निर्वाण रूपम विभूम व्यापकम ब्रह्म वेद स्वरूपम नमामि समीशान निर्वाण रूपम विभूम व्यापकम ब्रह्म वेद स्वरूपम निजम निर्गुणम निर्विकल्पम निरीहम चिदाकाशमाकाशवासं भजेऽहं निराकार ओंकार मूलं तुरीयं गिराकाशमूर्ति तमेशं गिरीशं करालं महाकालं कृपालं गुणागारि संसार पारं नतोऽहं नमामि समेशा निर्वाण रूपम विभुम व्यापकम ब्रह्म वेद स्वरूप એ જ સમય ઉપમન્યુ ભગવાનની સામે હાથ જોડી અને આજ ભગવાનને જેણે આજ સ્તુતિ કરી છે करालम महाकाल कालम कृपालम गुणागारि संसार पारम नतोऽहं तुषाराद्रिसङ्काशगौरं गम्भीरं मनोभूतकोटि प्रभाश्री शरीरं स्फुरन्मौलिकल्लोलनीचारुगङ्गा लसज्बाल बालेन्दुकण्ठे भुजङ्गा चलत्कुण्डलप्रोक्षुनेत्रं विशालं प्रसन्नाननं नीलकण्ठं दयालं मृगाभीष्टचर्माम्बरं मूढमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि। ઉપમન્યુ એ જ સમય ભગવાનની પ્રાર્થના કરી શિવ 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 આવા શબ્દથી અને નમામિ સમીશાનમ ભગવાનની સ્તુતિ કરતા કરતા ભગવાન એ જ સમયે ત્યાંથી અંતર ધ્યાન થયા प्रचंडम प्रकष्टम प्रकल्पम परेशम अखंडम अजंबातुकोटि प्रकाशम त्रयाशूल निर्मूलनं शूलपाणिं भजेऽहं भवानी पतिं भावगम्यं कलातीत कल्याण कल्पान्तकारी सदा सज्जनानंद दाता पुरारी चिदानंद संदोह मोह पहारी प्रसिद्ध प्रसिद्ध प्रभो मन्मथारी नयावत उमानाथ पादारविन्दं भजन्ति हलोके परेवानराणा। એ જ સમય ભગવાનની સ્તુતિ કરીને ભગવાન અંતર ધ્યાન થયા છે અહીંયા ઉપમન્યુ પોતાની માતા પાસે જઈ અને માતાને પ્રથમ પહેલા પ્રણામ કર્યા છે કે માં આપની પ્રેરણાથી કારણ કે જ્યારે જ્યારે આજે બધા મહાન ભક્તો થયા એને જ્યારે ટોકર લાગી છે અને જ્યારે જ્યારે આ જીવને ટોકર લાગે ત્યારે એની ભક્તિના અંકુર ફૂટે છે બાકી બધાની અંદર મારા અને તમારામાં બધામાં ભક્તિ તો પડી છે આમાં પણ એને ટોકરની જરૂર છે ટોકરની નરસિંહ મહેતાએ એના ભાભીએ મેણું માર્યું અને ઘર છોડી અને વયા ગયા અને ભગવાન ભોળાનાથ ગોપનાથ મહાદેવને જેણે સેવા કરી અને ભગવાન કૃષ્ણને પ્રગટ થયા છે જેસલ જાડેજો જેની ભાભીએ મેણું માર્યું અને અત્યારે બારવટિયામાંથી પીર તરીકે ભગવાન જેને જેને ટોકર લાગી એટલે બધામાં ભક્તિ છે પણ ટોકરની જરૂર છે આજ પોતાની માતાને આવીને પ્રથમ પહેલા પ્રણામ કર્યા છે ભગવાન રામને જ્યારે 14 વર્ષનો વનવાસ થયો એ 14 વર્ષનો વનવાસ વિતાવી
અને પ્રથમ વેલા માં કૈકેયીના ચરણોમાં જેણે પ્રણામ કર્યા. હે માં, આ તારા આશીર્વાદથી હું આ કામ કરી શકું છું. હે નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ. પોતાની માતાની પાસે આવ્યો છે, માના આશીર્વાદ લીધા. સુતજી મહારાજ કહે છે કે હે ઋષિ મુનિઓ, ભગવાન શિવે ત્યાં સોમેશ્વર ઇન્દ્રનો અવતાર ધારણ કરી અને તમામ એ ક્ષેત્રના રહેનારા તમામ એવા ભક્તોને, તમામ એવા દેવતાઓને સુરેશ્વર તરીકે ભગવાન ત્યાં દર્શન આપ્યા છે. એટલે ઈશ્વર આવે, ઈશ્વર શું કામે ન આવે? ઈશ્વરને આવવું પડે છે. પણ ઈશ્વરને આર્તનાદથી પોકારવું પડે અને ઈશ્વર કામ કરે. હું ને તમે આ જે એક આપણું આ ભારત દેશ, આ ધરતી છે, એક ટેજ છે. હું અને તમે પાત્ર લઈ લઈ અને આ પૃથ્વી ઉપરથી આપણે આવ્યા છે. કોઈને માતાનું પાત્ર હોય, કોઈને પિતાનું પાત્ર હોય, કોઈને બેનનું પાત્ર મળ્યું હોય, કોઈને દીકરાનું, કોઈને દીકરીનું પાત્ર મળ્યું હોય. જેમ આપણે 3 કલાકનું નાટક હોય અને કોઈએ સારું એવું હોય પાત્ર ભજવું, તો આપણે એના વખાણ કરીએ ને કે ફલાણા ભાઈ બહુ પાત્ર સારું ભજવું છે. હું અને તમે પાત્ર લઈ લઈ અને આવ્યા છે. કોઈ 60 વર્ષ લગી પાત્ર ભજવે છે, કોઈ 50 વર્ષ, કોઈ 100 વર્ષ લગી, પણ એવું પાત્ર ભજવીને જવું જોઈએ કે આ જગત આપને યાદ કરે. આ જગત છે ને, જગત ચોપાઈટ જેવું છે. જે ચોપાઈટ રીમાં હોય એને ખબર હોય. એ ચોપાઈટ ની અંદર હવે તો ચોપાઈટ કઈ નાના છોકરાઓને ખબર નથી ચોપાઈટ કોને કેવી. પેલા તો 4 એવા પંથ હોય. જેમ આપણે આ જગતમાં 4 યુગ છે, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલિયુગ. એમ એ ચોપાઈટ હોય ને, ચોપાઈટમાં 4 પંથ હોય, 4 યુગ. અને એની અંદર એક પંથ ની અંદર 24 ખાના હોય. 4 કોરે 4 કોઈ પંથ હોય, એમાં 24 ખાના હોય. એ તારી પલ પલ એડે, કારણ કે ભગવાને આપણે માનવ દેહ આપ્યો છે, તો આ એક પલ પણ આપણી બહુ મોંઘી છે. ત્યારે કાંઈ કામ ન હોય તો ઈશ્વરને ભજી લેવું જોઈએ. એ તારી પલ પલ એડે જાય છે રે એવી ચોખ્ઠાબાજી સમજાવે સા. એ તારી પલ પલ એડે એ તારી પલ પલ એડે જાય છે રે ચોખ્ઠાબાજી સમજાવે તારે પલ પલ જાય છે ચોખ્ઠાબાજી સમજાવે. તારે બાજુ તારે યોગ વધે હરિ રામ જય.
એ ચારે બાજુ ચારે યુગ વચ્ચે હરિધામ છે. ચારે બાજુ ચારે ધામ ચારે બાજુ ચારે યુગ વચ્ચે હરિધામ છે. ચારે બાજુ ચાર યુગ વચ્ચે હરિધામ છે. એ ચાર પંથ હોય અને એની અંદર વચ્ચે એક ખાનું હોય, એને આપણે હરિધામ ગણી નાખી, કૈલાસ ધામ ગણી નાખી, વૈકુંઠ ધામ ગણી નાખી, ચાહે આપણે એને ધામ ગણી શકીએ. એ ચારે બાજુ ચારે યુગ વચ્ચે હરિધામ છે. ચારે બાજુ ચાર યોગ વચ્ચે હરિધામ છે. જીવાત્માને પ્રભુ પાસે પહોંચવાની હામ છે. જીવાત્માને પ્રભુ પાસે ભોગવાની હામ છે. જીવાત્માને પ્રભુ પાસે પહોંચવાની હામ છે. જીવાત્માને પ્રભુ પાસે ભોગવાની હામ છે. હારે ઈ તો માર્ગમાં બહુ અથડાય છે રે. તો માર્ગમાં બહુ અથડાય છે રે. ઈ તો માર્ગમાં બહુ અથડાય છે રે. તો માર્ગમાં બહુ અથડાય છે રે. એનું ચોકઠાબાજી સમજાવે તારે. ચારે બાજુ ચાર યુગ વચ્ચે હરિધામ. જીવાત્માને પ્રભુ પાસે પહોંચવાની હામ છે. આ જીવ અહીંયા આવ્યો પણ ફરી પાછું ભગવાનની પાસે પહોંચવું હોય પણ એમાં અટવાઈ જાય છે પાછો. 24 ખાનાઓ એમાં દેખાય છે. 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 એ ચોકડીના 12 બાદ એમાંથી થાય છે. ચોકડીના 12 બાદ એમાંથી થાય છે. એ ચોકડીના 12 બાદ એમાંથી થાય છે. ચોકડીના 12 બાદ એમાંથી થાય છે. અરે ઈ તો લક્ષ 84 કહેવાય છે રે. એ તો લક્ષ 84 કહેવાય છે રે. ઈ તો લક્ષ 84 કહેવાય છે રે. એ તો લક્ષ 84 કહેવાય છે રે. એવી ચોકઠાબાજી સમજાવે સાહેબ. તને એવે સોગઠાબાજી સમજાવે સા. 24 ખાનાઓ એટલે 24 ચોકું 96. 24 ચોકું 96 થાય તો પછી આમાં સરવાળો આવે નહીં. પણ આપણા શાસ્ત્ર, આપણા વેદો અને આપણા ઋષિ મુનિઓએ એમ લખ્યું એની અંદરથી જે 12 ફૂલ હોય ઓલા ચોકડી વાળા ખાના હોય છે અને 12 ખાના કાઢી નાખ્યા. 12 માંથી 96 માંથી 12 જાય એટલે 84. અરે ઈ તો લક્ષ 84 રે. એ તો લક્ષ 84 કહેવાય છે. ઈ તો ચોકઠાબાજી સમજાવે સારા તો ચોકઠાબાજી સમજાવે સા. એ હારે ઈ તો ચોકઠાબાજી સમજાવે અરે એ તો ચોકઠાબાજી સમજાવે સા. લક્ષ 84. એ પંથની અંદર 24 ખાનાઓ હોય, 12 ખાનાઓ કાઢી નાખવામાં આવે એટલે 96 માંથી 12 કાઢી એટલે 84 વધે છે. એની અંદર ચોકઠાઓ હોય છે. જે રીમા હોય એને તો ખબર હોય. એમાં 4 કલરના ચોકઠાઓ હોય. લાલ કલરના હોય, પીળા કલરના હોય, કાળા કલરના હોય અને લીલા કલરના ચોકઠાઓ હોય. હું અને તમે આ પૃથ્વીની જે ચોપાટ છે એ ચોપાટમાં
પાંચ પાંચ મણની કાયાઓને લઈ અને આપણે બધા રમી છીએ, આપણે બધા ચોકઠાઓ છે. પણ કેવા કલરના ચોકઠાઓ છે એ આપણે મનમાં નક્કી કરવાનું હો. હા, આપણે કેવા કલરના છે, આપણે ક્યાં કલરમાં આવીએ છીએ એ આપણે નક્કી કરવાનું. એ સંતો અને મંતો સમજાવે કે લાલ કલરના ચોકઠા હોય તો લાલ કલર છે ને ડેન્જર કલર હોય, ક્રોધી કલર બહુ હોય લાલ છે. હા, ગમે ત્યારે એ ક્રોધાવેશમાં જ હોય. બહુથી કાચની બહેણી પડી જાય, ગિરિરાજ ધરણ કી આનંદી. તમે એમ કે કોઈ ક્યાંથી આવો છો તો કે સુલામાંથી. આપણે અડોદ કે એટલે ગરમ લાગતા લાગો છે. અતિશય ક્રોધી હોય છે, એને બોલાવ્યા ન થાય. સંતો કહે છે કે આ લાલ કલરના જગતના ચોકઠાઓ છે, અને ક્રોધ છે એ મૃત્યુનું કારણ છે. એની અંદર બીજા પીળા કલરના ચોકઠા હોય તો પીળો કલર છે લોભનો કલર છે. એટલા બધા લોભી હોય અને બહુ લોભ બહુ કરાય એની પાછળ. તમે એની પાસે પૈસા માંગવા જાવ, કોઈ ફલાણા ભાઈ પૈસા દે, હમણાં જ ફલાણા ભાઈ દઈ દીધા લ્યો. એટલા બધા લોભી હોય છે. એક ભાઈ તો એટલો બધો લોભી, ઘેરે એની ઘેરે મહેમાન આવ્યા અને એમાં બન્યું એવું, છોકરો ત્યાં બરોબર રમતો હતો, એમાં ટીંચરની શીશી ત્યાં પડી હતી ટેબલ ઉપર. એ છોકરો રમતો રમતો ત્યાં એ ટીપાઈને આમ પગ લાગ્યો એટલે ટીંચરની શીશી ઢોરાઈ ગઈ ને ફૂટી ગઈ. તા તો આવડો આ રહોડામાં જઈ શરીર લઈ આવીને આમાં હાથમાં ઝેકા મારવા માંડ્યો. એટલે મહેમાન કે આ તમે શું કરો છો? એ કે આ ટીંચર ઢોરાઈ ગયું ખોટું, એ કે જાય નહીં, આનો ઉપયોગ કરી લેવાય ને. એટલે આમ ઉપયોગ ન કરાય. આટલા બધા લોભી હોય છે. ના, લોભ કરવો જોઈએ પણ એટલો બધો લોભ ન કરવો જોઈએ. નથી કહેતા કે ભાઈ એક ટબુડીમાં અમે આખું ઘર વારું કરી લઈ. એક ટબુડીમાં આખું ઘર, હા, એક ટબુડી દૂધ લઈ આવી, આખો દી મહેમાન આવે, આખો દી બધાને ચા પાઈ, સાંજે વારું કરી, અને એમાંય વધે અને એમાંય અમે મેળવી દઈએ પાછું. એમાં એ મેળવી દીધું હોય ની સવાર થાય એ ગોળીમાં અમે નાખીને એની છાશ બનાવી, અને છોકરો રમતો હોય અને જ્યાં એ છોકરાનું એ દોણીમાં પગ લાગે અને એ દોણી ફૂટી જાય ને છાશ રેલમ છેલમ. એક ટબુડીમાં રેલમ છે ને. આટલો બધો લોભ ન સારો. ઈશ્વરે કાંઈક આપણે આપ્યું હોય, કારણ કે તન મન અને ધન